નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર સિયાણી દરવાજા સામે મારુતિ ઓટો સ્ટોર પાસેથી ગંદકી દૂર કરતા ટ્રેક્ટર દ્વારા આશરે 1.5 કિલોમીટર સુધીના રોડ ઉપર ગંદકી ફેલાવી। લખતર બસ સ્ટેન્ડ 3 રસ્તાથી સહયોગ વિદ્યાલય સુધી વરસાદી પાણી વહન કરતી ગટરમાં કચરો ભરાઈ ગયો છે। થોડા દિવસ પહેલા બસ સ્ટેન્ડ 3 રસ્તા પાસે કચરો સળગાવવામાં આવ્યો હતો, ત્યારે આજે લખતર ગામના મુખ્ય દરવાજા સામે મારુતિ ઓટો પાસેની કેનાલમાં કચરો દૂર કરવા માટે જેસીબી અને ટ્રેક્ટર મૂકવામાં આવ્યા હતા। આ કચરો લખતર ગામથી બજરંગપુરા જવાના રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયતના ડમ્પિંગ પોઈન્ટ ઉપર લઈ જવામાં આવતો હતો, ત્યારે જ્યાંથી કચરો ભરવામાં આવતો હતો ત્યાંથી ડમ્પિંગ પોઈન્ટ સુધી ટ્રેક્ટરની ટ્રોલીમાંથી કચરો નીચે પડતો હતો। આથી આશરે 1.5 કિલોમીટર સુધીની લંબાઈમાં ગંદકી ફેલાઈ જવા પામી હતી। આથી રોડ ઉપરથી નીકળતા સરકારી અધિકારીઓ ગ્રામજનો રોષે ભરાયા હતા અને તાત્કાલિક ધોરણે પહેલા રોડ ઉપર પડતી ગંદકી બંધ કરવા સાથે રોડ ઉપર પડેલ ગંદકી સાથેના પથ્થર દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। સાથે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ફક્ત મારુતિ ઓટો પાસે જ સાફ કરવામાં આવશે કે સહયોગ વિદ્યાલય સુધીની પાણી વહન કરતી ગટર સાફ કરવામાં આવશે। સંવાદદાતા વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર। લખતર નાગરિક છું અને આ રોડ ઉપર નકરા ઓલી ગંદકી ઉપાડે છે, એના પથરા રોડ ઉપર પડ્યા છે। કંઈ મોટરસાઇકલવાળા પલટી મારી જાય છે, કોઈ વાગી જાય છે, કોઈને આ રસ્તો આખો ઠેઠ સુધી બ્લોક છે, કોઈને હાલવું હોય તો કેટલું કીચડ થયું છે ને પથરા પડી જાય ટ્રેક્ટર જેસીબી ભોલામાંથી ટ્રેક્ટર ટ્રોલીમાંથી અને રસ્તા રોડ ઉપર જ પડ્યા છે બધા। એનાથી વાહન ચાલકોને શું તકલીફ પડે? વાહન ચાલકોને પણ સ્લીપ મારે, મોટરસાઇકલ પડી જાય, મોટરસાઇકલ ધ્યાન ના હોય, પથરા રસ્તામાં પડ્યા ઠેઠ સુધી, ઠેઠ હાઈવેથી ઠેઠ પંચાયત સુધી છે।